સુરતમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। આ ઝુંબેશ હેઠળ 3 બૂથ લેવલ ઓફિસર લોકોના ઘરે જશે। મતદાર યાદીમાં મેપ નહીં થાય તેવા મતદારોને નોટિસ આપવામાં આવશે। નોટિસ બાદ આવા મતદારોની સુનાવણી થશે। આ સુનાવણી બાદ નક્કી કરવામાં આવશે કે આવા મતદારોની યાદીમાં સામેલ કરવા કે કેમ। 9 ડિસેમ્બર સુધીમાં ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન કરશે। આ પછી 8મી જાન્યુઆરી સુધી દાવા અને વાંધા અરજી કરી શકશે। 7 ફેબ્રુઆરીના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરાશે। 27 તારીખે જે મતદાર યાદી ફ્રીઝ કરી એમાં જેટલા પણ વોટર્સ છે બધાને એન્યુમરેશન ફોર્મ્સ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે। જેટલા લોકોના એન્યુમરેશન ફોર્મ્સ પાછા નહીં આવે આ લોકોનું સમાવેશ આપણે ડ્રાફ્ટ યાદીમાં કરવાના નથી। તો જે લોકોના એન્યુમરેશન ફોર્મ પાછા નહીં આવે તો એટલે આપણે માની લઈએ કે આ લોકો જે વોટર નથી અને એમનું સમાવેશ થવાનો નથી। એટલે જ આપણે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈ પણ બીજા કારણોસર પણ એવું ના બને કે આપ ત્યાં રહેતા હોય, આપનું નામ ત્યાં ચાલતું હોય પણ ફોર્મ ન ભરવાના કારણે તમારું નામ જે ડ્રાફ્ટ યાદીમાં નહીં રહી જાય એની ખાસ તકેદારી રાખીએ।